પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. બસ આજે 13મી તારીખ છે, ડિસેમ્બર મહિનો છે અને બસ 12 દિવસ પછી ક્રિસમસ છે. ક્રિસમસ ઘણા લોકોને એક્સમસ પણ કહે છે, એને નાતાલ પણ કહેવામાં આવે છે. આ એક તહેવાર છે જે ખ્રિસ્તીઓનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. આ તહેવાર એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ તરીકે મનાતો આ તહેવાર છે. 25 ડિસેમ્બરે એ મનાવવામાં આવે છે અને આખી દુનિયા એને મનાવે છે, કારણ કે આખી દુનિયામાં લગભગ 90 કરતાં વધારે દેશ એ તો ખાલી ખ્રિસ્તી દેશો છે અને લગભગ 57 દેશો એ મુસલમાન દેશો છે. અને એટલે સૌથી મોટી જે સંખ્યા છે ખ્રિસ્તીઓની છે આખા વર્લ્ડમાં, એટલે બહુ જોરોથી શોરોથી આ તહેવાર એ મનાવવામાં આવે છે. હવે ઘણા બધા લોકો આ તહેવારનો વિરોધ પણ કરે છે. વિરોધ એટલે કોઈ વિરોધ પ્રદર્શન નથી કરતા, પરંતુ સત્ય શીખવાડવાનો પ્રયત્ન કરે છે કે ખરેખર ખ્રિસ્તીઓએ ક્રિસમસ ના ઉજવવી જોઈએ. હવે એનું એક કારણ તો એવું આપે છે કે 25મી ડિસેમ્બરે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ્યા એવું કોઈ સાબિતી છે આપણી પાસે? જ્યારે તમને ખબર જ નથી તો પછી તમે 25 ડિસેમ્બરે તમે પ્રભુ ઈસુનો જન્મદિવસ તમે કેમ ઉજવો છો? એવું કારણ એ લોકો આપે છે. અને હું તમારી પણ વાત કરું કે તમે લોકો શું માનો છો? 25 ડિસેમ્બરે નહીં, પણ 12 મહિનામાં કોઈક તો એવો દિવસ હતો ને કે જ્યારે પ્રભુ ઈસુ જન્મ્યા. તો કોઈક દિવસ તો આવેલા હતા ને, તો નથી ખબર તો 25 ડિસેમ્બર માની લીધી. મનાવો ને, એમાં શું ખોટું છે? બીજા લોકો એવું કહે છે ના, ને જ મનાવવાની, એ ખોટું છે. આમોસ 5:21 લખેલું છે, પ્રભુ એવું કહે છે કે હું તમારા ઉત્સવોને ધિક્કારું છું. એ તમારા આ બધા ઉત્સવ કરવાની કંઈ જરૂર નથી. હું તમારા ધાર્મિક સંમેલનોથી મગ્ન થઈશ ને, એવું પ્રભુ કહે છે આમોસ 5:21. એટલે કે તમે જે બધા ચર્ચમાં ભેગા થાવ છો, ઈશ્વરને ધિક્કાર છે, કોઈ તમને આશીર્વાદ નથી મળવાનો, આવું ના કરો, એવું કેટલા કીધું. પણ તમે માનો છો ચર્ચમાં જઈને વચન જ સાંભળે છે ને, દોરા ધાગા કરાવતો નથી જતા ને, કશું ખોટું કામ કરવાતો નથી જતા ને, અમે ઈશ્વરને માન અને મહિમા આપવા માટે જઈએ છે ને, એમની આરાધના કરવા માટે જઈએ છે ને, એમનું વચન સાંભળવા અને પાળવા માટે જઈએ છે ને, તો શું ખોટું છે? અમે શું ખોટું કરી રહ્યા છીએ? ઘણા લોકોનું માનવું એવું છે કે મોટા મોટા જે મહાત્માઓ થઈ ગયા, મોટા મોટા દેશભક્ત લોકો થઈ ગયા, મહાન પુરુષો થઈ ગયા, અબ્રાહમ લિંકન, મહાત્મા ગાંધી, તો આ બધાની બર્થડે નથી ઉજવતી? આંબેડકર સાહેબ, શું આમની બર્થડે લોકો નથી ઉજવતા? તો એમ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની બર્થડે ઉજવીએ છીએ, તો પછી એમાં ખોટું શું છે? આ તમારા વિચાર છે, તમે આવું પણ માનો છો. હવે હું તમને હકીકત કહેવા માગું છું કે ક્રિસમસ પાછળની ખરેખરી હકીકત શું છે, આ તહેવાર પાછળ ખરેખર શું છે, એ હું તમને કહેવા માગું છું કે ખરેખર ઈશ્વર એ શું કહેવા માગે છે. અને યોહાનની લખેલી સુવાર્તા તેનો 8મો અધ્યાય અને 58મી કલમ, ત્યાં પ્રભુ શું કહે છે કે ઇબ્રાહિમ જે છે ને, એ તો કે મારો સમય જોવાની આતુરતાથી રાહ જોતા હતા અને એમણે મારો સમય જોયો, એ ખુશ થયા. કે છે લોકો કહે છે ઇબ્રાહિમ તો વર્ષો પહેલા આવી ગયા, તું તો હજુ 50 વર્ષનો નથી થયો, તો ઇબ્રાહિમથી મોટો છે કે છે. અને ત્યાં પ્રભુ એવું કીધું, ઇબ્રાહિમનો જન્મ થયા પહેલાંનો હું છું. હું તમને પૂછું, શું પ્રભુ શું ઇબ્રાહિમના જન્મ થયા પહેલાંના છે? આ વાત સાચી? પ્રભુ શું બોલે છે? આ વાત સાચી? અને જો તમે એવું માનો છો કે આ વાત સાચી, કે પ્રભુ ઈસુ એ ઇબ્રાહિમનો જન્મ થયા પહેલાંના હતા, તો પછી એનો અર્થ એવો થયો કે મરિયમ દ્વારા જન્મ તો નથી જ થયો. મરિયમ અને યુસુફ દ્વારા તો પ્રભુ જન્મ્યા જ નથી. અને હું તમને કહું કે પ્રભુ એવું કીધું યોહાન 8:42, હું દેવમાંથી નીકળીને આવ્યો છું. મરિયમમાંથી નીકળીને આવ્યો છે એવું નથી કીધું, હું દેવમાંથી નીકળીને આવ્યો છું. અને પિત્તર એવું કહે છે, પહેલો પિત્તર તેનો 1લો અધ્યાય અને તેની 20મી કલમ, કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જગતના મંડાણ અગાઉ આ બલિદાન આપવાને માટે નિર્માણ થયેલા હતા ખરા, પરંતુ આ છેલ્લા સમયમાં પ્રગટ થયા.
એમણે એવો શબ્દ ના વાપર્યો જન્મ્યા. હવે સમજો, હું જીવું છું, મારી ઉંમર 57 વર્ષની છે, હું વડોદરામાં રહું છું, તમે કદાચ અમદાવાદમાં રહો છો અને તમે મને બોલાવો કે મારા ઘરે પ્રાર્થના માટે આવો ને, અને હું તમારા ઘરે આવું પ્રાર્થના માટે, તો હું તમારા ઘરમાં પ્રગટ થયો કહેવાય. હું તમારા ઘરમાં જન્મ્યો એવું ના કહેવાય. જે દિવસે આવું એ દિવસે તમે એવું કહો છો કે વડોદરા હતા નહીં આવ્યા, પ્રભુ શું સ્વર્ગમાં હતા ને પૃથ્વી પર આવ્યા. એક મનુષ્ય દેહ ધારણ કરીને એમનો જન્મ નથી થયો. એ આપણને સમજાવવા માટે લખેલું છે, પરંતુ ખરેખર એમનો જન્મ નથી થયો. તમે શું માનો છો? પ્રભુ શું દેવ હતા? શું આજે એ દેવ છે? અને જો તમે એવું માનો છો દેવ છે, તો શું કોઈ સ્ત્રી અને પુરુષ માણસ દેવને ઉત્પન્ન કરી શકે? તો એનો મતલબ એમને કોઈ ઉત્પન્ન નથી કર્યા. ઉત્પન્ન નથી કર્યા તો એમનો જન્મ નથી થયો. જન્મ નથી થયો તો એમની જન્મ તારીખ નથી. એ જન્મ્યા જ નથી તો બર્થડે નથી. પ્રભુ શું કહે છે? પ્રકટીકરણ 1 અધ્યાય 8મી કલમ, હું પ્રથમ છું અને હું જ છેલ્લો છું. હું આલ્ફા અને ઓમેગા, એટલે સૌથી શરૂઆત હું જ છું અને અંત પણ હું છું. એટલે મારી પહેલાં કોઈ હતો જ નહીં એમ પ્રભુ શું કહેવામાં, કોઈ જ નહોતા એમની પહેલાં. એમનાથી જ શરૂઆત થઈ. હવે જેનો જન્મ જ નથી તો અમે જન્મદિવસ ઉજવો. હવે જ્યારે તમે એવું કહો છો ને કે જન્મદિવસ ના ઉજવાય, ભલે ને 25 ડિસેમ્બરે, પણ કોઈક વખત તો પ્રભુ આવ્યા તો અમે ઉજવે છે. તેમાં ખોટું શું છે? બીજા બધા મહાન પુરુષો નથી લોકો ઉજવતા તો અમે પ્રભુ શું ઉજવે છે, એમાં ખોટું શું છે? આ તમારા વિચાર છે. બધું ખરેખર આમાં ખોટું શું છે ખબર? તમે જન્મદિવસ કહો ને એટલે એમની ગણતરી માણસમાં થઈ જાય. તમે કદાચ કોઈ કંપનીમાં મેનેજરની પોસ્ટ પર છો અને તમને કોઈ કહે પાણી લાય તો લાગ, તમને કેવું ફીલ થાય? મેનેજર મારી પાસે પાણી માગે છે, પટાળો દેખું તને, કેવો ગુસ્સો ચડે. તો તમે એક જીવતા ઈશ્વરને તમે માણસ બનાવી નાખો તો તમે કેટલો કચરો કરો છો એમનો. તમે કેટલું ખોટું બોલી રહ્યા છો. એક ઊંચા વ્યક્તિને, એક ઈશ્વરને, એક જન્મદાતાને, એક પવિત્ર પુરુષ તમે માણસ કહો છો. એની બર્થડે મનાવો છો. તમને ભલે ગમે તે લાગતું હોય, પણ ઈશ્વરને કેવું લાગે? હું તમે મને પેદા કર્યો છે, કોઈ માણસે મને પેદા કર્યો, તો તમે મારી બર્થડે ઉજવો છો. કેવું ખોટું લાગે, કેવું ખરાબ લાગે. તમને ભલે ગમે તે લાગે, પણ તમે, હું તમને કહું કે સોનાને તમે ધૂળ કહી દો એના કરતાં ભૂંડું કૃત્ય આ છે કે તમે એક ઈશ્વરને માણસ બનાવીને એના જન્મદિવસ ઉજવો છો. તમને બીજી વાત એવું લાગે, અમે ચર્ચમાં જ જઈએ છીએ ને, બહુ સારું કરો છો, વચન જ સાંભળે છે ને, બહુ સારું કરો છો, આરાધના જ કરું છું ને, બહુ સારું કરો છો, પરંતુ તમે કોઈ દર રવિવારે જાઓ છો? દર રવિવારે આટલી માત્રામાં તમે ચર્ચમાં જાઓ છો? દર રવિવારે આવી રીતે જ તૈયાર થઈને જાઓ છો? એ સિવાયની મિટિંગોમાં પણ આવી રીતે જાઓ છો તમે? કેમ? તારે મહિમા નથી અપાતો? એ સમયે વચન નથી જોવાતું? એ સમયે તમને આરાધના નથી યાદ આવતી? આજ દિવસે કેમ વધારે યાદ આવી? મિટિંગો તો દર રવિવારે ચાલે છે. એ સિવાય પણ મિટિંગો થાય ત્યારે તમે હાજર રહો છો, ત્યારે તમે ઈશ્વર મહિમા આપવા માટે જાઓ છો. તો ક્રિસમસના દિવસે શું કામ પોતાને ઠગો છો? હું તો માન અને મહિમા આપવા માટે જઉં છું અને વચન સાંભળવા માટે જઉં છું. મને ખાલી એટલું કહો, ગઈ 25મી ડિસેમ્બરે તમે શું વચન સાંભળેલું? ચલો, શું શીખીને આવ્યા? અને આખા વર્ષ દરમિયાન તમે શું કર્યું એ વચન પ્રમાણે મને કહો. આ પોતાની જાતને છેતરવાની વાત છે. આ ખોટું થઈ રહ્યું છે. બસ હું તમને એક જ વાત કહેવા માગું છું. તમારા વિચારો જે હોય તે તમારે ક્રિસમસ મનાવી ના મનાવી તમારા હાથમાં છે. મને એનાથી કોઈ વાંધો નથી. તમારે જે કરવું તે કરી શકો. મેં તમને ખાલી એક સત્ય શીખવાડવાનો પ્રયત્ન કર્યો છે. આપણે ઈશ્વર મહાન છે. એમની મહાનતાને લાંછનરૂપ કોઈ કામ આપણે ના કરીએ. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.